આજે 8મી એપ્રિલનો દિવસ પૂર્ણ થઈ ગયો। 17 દિવસ પછી 26મી એપ્રિલે ચૂંટણીનું મતદાન છે, પરંતુ જામનગર શહેર જિલ્લામાં ક્યાંય ચૂંટણીનો માહોલ શરૂ થઈ ગયો હોય તેવું વાતાવરણ જોવા મળતું નથી। કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા શહેરના 16 વોર્ડની 64 બેઠકો પૈકી અમુક બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર સહિત ગુજરાતમાં ક્યાંય ઉમેદવારોના નામોની જાહેરાત થઈ નથી, જેને કારણે હજુ સુધી ચૂંટણીનો રંગ જામ્યો નથી। જામનગર શહેર જિલ્લામાં ચૂંટણી સંબંધે નીરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સામાન્ય લોકો પોતપોતાના કામોમાં વ્યસ્ત છે। બીજી બાજુ ચૂંટણી લડવા માટે થનગનતા લોકો કોને ટિકિટ મળશે અને કોનું નામ કપાશે તેના અનુમાનોમાં વ્યસ્ત છે। હાલની સ્થિતિમાં ક્યાંય રાજકીય ધમધમાટ જોવા મળતો નથી। રાજકીય પક્ષોના કાર્યાલયોમાં પણ ક્યાંય કોઈ પ્રકારનો ચૂંટણીનો ગરમાવો દેખાતો નથી। સામાન્ય લોકોને ચૂંટણીઓમાં રસ છે કે નહીં તે પ્રશ્નનો જવાબ મેળવવા માટે રાજકીય પક્ષોના કાર્યકરો અલગ અલગ લોકો સાથે સામેથી વાતચીત કરી રહ્યા છે, પરંતુ સામાન્ય નાગરિકો પોતાની રૂટીન જિંદગીમાં વ્યસ્ત છે। બીજી તરફ જેઓ ચૂંટણી લડવા ઈચ્છે છે અને પોતાને ટિકિટ મળશે એવી આશાઓ રાખી રહ્યા છે, તે લોકોમાં પણ એવી ચર્ચાઓ છે કે 15 દિવસના ટૂંકા સમયમાં એક તરફ ચૂંટણીઓની તૈયારીઓ કરવી અને બીજી તરફ સમગ્ર વોર્ડમાં હજારો લોકોનો લોક સંપર્ક કરવો, આ બધી બાબતો કેવી રીતે બેલેન્સ કરવી તે અંગેની ચિંતાઓમાં છે। આ ઉપરાંત થોડા સમય પહેલા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી SIR કામગીરીના કારણે જામનગર શહેરમાં હજારો મતદારોનો ઘટાડો પણ થયો છે, જેને કારણે તથા આ વખતે 2ના બદલે 3 રાજકીય પક્ષો મેદાનમાં હોવાથી હાર જીતના મતોનો તફાવત ખૂબ ઓછો રહેવાની સંભાવનાઓ છે। લોકો સાથે સામેથી વાતચીત કરી રહ્યા છે, પરંતુ સામાન્ય નાગરિકો પોતાની રૂટીન જિંદગીમાં વ્યસ્ત છે। બીજી તરફ જેઓ ચૂંટણી લડવા ઈચ્છે છે અને પોતાને ટિકિટ મળશે એવી આશાઓ રાખી રહ્યા છે, તે લોકોમાં પણ એવી ચર્ચાઓ છે કે 15 દિવસના ટૂંકા સમયમાં એક તરફ ચૂંટણીઓની તૈયારીઓ કરવી અને બીજી તરફ સમગ્ર વોર્ડમાં હજારો લોકોનો લોક સંપર્ક કરવો, આ બધી બાબતો કેવી રીતે બેલેન્સ કરવી તે અંગેની ચિંતાઓમાં છે। આ ઉપરાંત થોડા સમય પહેલા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી SIR કામગીરીના કારણે જામનગર શહેરમાં હજારો મતદારોનો ઘટાડો પણ થયો છે, જેને કારણે તથા આ વખતે 2ના બદલે 3 રાજકીય પક્ષો મેદાનમાં હોવાથી હાર જીતના મતોનો તફાવત ખૂબ ઓછો રહેવાની સંભાવનાઓ છે। શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો। જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર। હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી। પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે। ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય। તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે। તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન। ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ। आपकी चॉइस आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो।